નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કાવેરી શુગર મિલ ફરી કાર્યરત ન થવા પર સાંસદ અને કેબિનેટ મંત્રીના નિવાસસ્થાને રામધૂન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ નિવેદન તેમણે ચીખલી તાલુકાના વાંજણા ગામ ખાતે યોજાયેલા કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ્યું હતું। ચીખલી તાલુકાના વાંજણા ગામ ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય અનંત પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કાવેરી શુગર મિલ ફરીથી કાર્યરત નહીં થાય તો તેઓ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલના ઘરે જઈ રામધૂન કરશે। તેમણે વધુમાં ભાવપૂર્વક જણાવ્યું કે કાવેરી શુગરની જમીનનો કબજો ભલે લેવાઈ ગયો હોય, પરંતુ કોઈને પણ ત્યાં પગ મૂકવા દેવામાં આવશે નહીં। ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કાવેરી શુગર મિલનું નિર્માણ ચીખલી તાલુકાના સાદડવેલ ગામે થવાનું હતું। જો કે નિર્માણ થાય તે પહેલા જ આ મિલ બંધ પડી ગઈ છે। આના કારણે કાવેરી શુગરના 25,000 સભાસદોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કાવેરી શુગરની હરાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો કબજો પણ લઈ લેવામાં આવ્યો છે। ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે કાવેરી શુગરની હરાજી થયા બાદ યોજાયેલા ખેડૂત સંમેલનમાં સાંસદ અને અન્ય ધારાસભ્યોએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હતા। ચીખલી વિસ્તારની કાવેરી શુગર જેની એનસીડીસી દ્વારા હરાજી કરવામાં આવી હતી, આજે 3 જાન્યુઆરીએ એનો કબજો લેવા અધિકારી સાથે ત્યાંના લોકો આવવાના હતા, પરંતુ અમે આજે સવારથી એમની રાહ જોતા હતા, પરંતુ ગઈકાલે મોડી રાત્રે એમણે ત્યાં તાળા શુગર ફેક્ટરીને મારીને કબજો લીધો છે। અમે કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે એમને કબજો આપવાના નથી। આવનારા દિવસમાં ડિરેક્ટરોના ઘરે જઈને અમે રામધૂન કરીશું। અહીંના કેબિનેટ મિનિસ્ટર જે છે એમની સાથે પણ એમની પાસે જઈને પણ રામધૂન કરીશું। અને જે જુઠાલાલ જૂઠી વાત કરી ગયા છે કે અમે કોઈ પણ સંજોગોમાં કાવેરી શુગર બંધ થવા દેશું નહીં, અને કોંગ્રેસના આગેવાન જૂઠી વાત ફેલાવે છે, પરંતુ આજે એ પોતે જૂઠા છે સાબિત થઈ ગયું છે। અમે આવનારા દિવસમાં આ જગ્યામાં જમીનમાં કોઈ કબજો લેવા આવશે તો અમે કબજો આપવા દેવામાં આવશું નહીં। અમે વિધાનસભામાં પણ આ મુદ્દે જ્યારે જાહેર હરાજીની જાહેરાત આવી હતી ત્યારે વિધાનસભામાં પણ અમે તાત્કાલિક પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો, પરંતુ અમારો પ્રશ્ન કાઢી નાખવામાં આવ્યો હતો। પરંતુ આવીને અહીં અમે તે જ જમીનમાં ખેડૂતોનું આંદોલન આક્રોશ સભા પણ રાખી હતી, રેલી પણ કાઢી હતી, અને ત્યારબાદ ચીખલીના સ્યાદા ખાતે અત્યારના કેબિનેટ મિનિસ્ટર, ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય આવીને બાહેધરી આપી હતી કે અમે આ જગ્યા વેચાવા દેવાના નથી, પરંતુ આજે વેચાઈ ગયા પછી કબજો પણ લીધો છે। 30 વર્ષથી ભાજપની સરકાર અને છેલ્લા 10 વર્ષથી અત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આદિવાસી ખેડૂતનું ભલું આમણે કર્યું નથી। આવનારા દિવસમાં અમે આ મુદ્દે આક્રમક બનીને ખેડૂતો સાથે દરેક જગ્યાએ જશું। વેચાઈ ગયા બાદ પણ સાંસદ દ્વારા સંમેલન કરવા માટે ખેડૂતનું શું કહેશો? વેચાઈ ગયા બાદ હવે આ જુઠાલાલ કેવી જૂઠી પટ્ટી પડાવે તે ખબર નથી, પરંતુ વેચાઈ ગયા બાદ પણ લોકોને હૈયા ધરપ આપી હતી। લોકોને એવું હતું કે કોર્ટમાં, હાઈકોર્ટમાં અપીલમાં જશું, પરંતુ એ બધું કામગીરી કર્યા વગર જ અત્યારે એનસીડીસીએ કબજો લઈ લીધો છે।